નવઘણનું રાજ હાલતું હોય અને સિંધના અમીર સુમરાવાની તાકાત નથી કે સોરઠની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો? બેનીબા, અરે જાહલબા, દુકાળ ગાળવા તમારે આ સરસ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય. બેનીબા, જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના? જાહલબા, તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊંઘો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આ રાણી રાહ રાખીને વાત કરશે. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં